છોટાઉદેપુર શહેરમાં ચોંકાવનારી ચોરી સામે આવી છે। પ્રાથમિક જાણકારી અનુસાર ભંગારની દુકાન પર ભંગાર વેચવાની લાલચ આપી અજાણ્યા શખ્સે મહિલાને વિશ્વાસમાં લીધા પછી તક મળતા તેણીના કાનમાંથી સોનાની કિંમતી વસ્તુ ખેંચી લીધી। પછી આરોપી તરત જ બાઇક પર બેસી ફરાર થઈ ગયો। બનાવથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે। નાઈ બેસી સુતેલી હતી ને ઉઠાડીને મને સલામ કરીને પછી કે મારું નામ મોહમ્મદ છે, શું કામ છે? તો કે મારે ભંગાર આપવાનું છે, પીડબ્લ્યુ નું છે, પણ મેં આવ્યો છું SBI માં બેંકમાંથી। તો આવીને અહીંયા આવીને ખુરશી પર બેસી ગયા। તો પછી કે ભંગારનો ભાવ બોલો। તો મેં કે મારો છોકરો લે છે, મેં તો પરચુરણ માલ લઉં છું, મારા છોકરાને બોલાવું। તો નંબર માર્યો તો નંબર કાપી નાખ્યો। પછી ત્યાંથી આવ્યો PM માંથી મારા પૈસા આવ્યા, તો ત્યાંથી ફોન આવ્યો તો તેમના બી આંગળીયા વાળાનો બી ફોન કાપી નાખ્યો મારો, ને ફોન ખેંચીને ફેંકી દીધો ને એકદમ મારા કાનમાંથી વાડીઓ ખેંચીને મુઠ્ઠી મારીને પેલો બાઇક ચાલુ રાખી। ઊભી થતા તો એકદમ ચિકારો પાડીને બૂમ પાડતા તો બાઇક પર બેસીને સીધા કવાંટ રોડ પર જતા રહ્યા। ઉભા જ નહીં રહ્યા। પોલીસને જાણ કરી? આવ્યા હતા, હા, આવ્યા હતા, પોલીસમાંથી આવ્યા હતા।